આજે તો કોલેજ પૂગી ગયા. હેલો દોસ્તો, તો વાતમાં એવું છે, આ વર્ષે કોલેજમાં ઇન્ટર્નશિપનો કાર્યક્રમ હતો. બધાએ તો હહોના ડોક્યુમેન્ટ ક્યારના સબમિટ કરી દીધા, પણ હું આદતથી મજબૂર, કદાચ મેં વહેલું કરી નાખ્યું હોય ને તો કોઈને વિશ્વાસ પણ ન આવે. અને આમાં જે છેલ્લે હોય ને એ જ આગળ વધે. આમ જ ખુદની જાતને મોટિવેટ અને કટરને જોતો ઘરેથી નીકળો જ હતો. ત્યાં રસ્તામાં દોસ્તાર દેખાણો. મેં કીધું હાલ કોલેજે આટો મારતા આવીએ. ભાઈ કે હા હા હલો હલો. ભાઈના આવવાથી ફાયદો એ થયો, ગાડીનો હાકવી પડી. પોગી ગયા કોર્ડિનર અને અરે હવે તો ડિમોલેશન ચાલુ લાગે. એનીવેઝ કોલેજે આવીને ડોક્યુમેન્ટ સબમિટ કરવા ગયા તો સર કે એટલી મહેરબાની કરી તો હવે એક ફાઇલ પર બનાવી જ નહીં. મેં કીધું હા હવે આમાં થોડી ના પડા હે. ફાઇલ બનાવીને ડોક્યુમેન્ટ સબમિટ કરીને બહાર નીકળ્યા જ થા તો આઈડિયા હું એક રીલ બનાવી નાખીએ. અમારા ભાઈને ઇન્સ્ટાગ્રામમાં બહુ સારા વ્યૂ આવે. ઝટપટ ફટાફટ રીલ શૂટ કરીને નીકળ્યા બહાર તો ભાઈના ઘરથી ફોન આવ્યો, એક દવા લેતા આવજે. તો આવી ગયા મેડિકલમાં. જલ્દીથી દવા લઈને આવી ગયા ભાઈબંધની દુકાને. ફોટો ફ્રેમ બનાવવા. તમારે એમાં ફોનમાંથી ફોટો કાઢીને ફ્રેમ બનાવી કે પછી ટી-શર્ટ પ્રિન્ટ કઈ પણ વસ્તુ કસ્ટમાઇઝ કરવી હોય તો કરો, મેસેજ થઈ જાય. સોડા પીને પહેલા તો આવી ગયા ડોળાસા. બીસીએ પૂરું થાય એટલે આપણે ડાયરેક્ટ પાણીપુરીની રેકડી જ નાખવાની છે. એટલે અત્યારેથી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. ટાઈમે કઈ વાંધો જ ન આવવો જોઈએ. હું તો ડાયટિંગમાં છે એટલે ભાઈને ભેળ ખવડાવીને આવી ગયો ભાઈને ઘરે ડ્રોપ કરવા. ઘરે આવીને હોઈ ગયો તો ઉઠો તો રાત પડી ગઈ. હાલો હવે મળ્યા પાછા. રાધે રાધે.